સરકાર દ્વારા સરસ્વતી સાધન યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે, પરંતુ તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાતી જોવા મળે છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો વર્ષ 2023માં આપવામાં આવનાર હતી, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે કન્યાઓને વિતરણ કરવાની સાયકલો છેલ્લા 1.5 વર્ષથી કેળવણી મંડળના ખુલ્લા મેદાનમાં કાટ ખાઈ રહી છે. જોકે હવે સાયકલ વિતરણ કરતી એજન્સી દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરીને રંગરોગાન કરીને જૂની સાયકલો કન્યાઓને પધરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્ય સરકાર દ્વારા જૂની કાટ ખવાયેલી સાયકલોને પરત લઈને નવી સાયકલોનું વિતરણ કરવા માટેના આદેશ આપેલ હોવા છતાં તંત્ર અને એજન્સીની મિલીભગતથી કાટ ખવાયેલી જૂની સાયકલોને રંગરોગાન કરી વિતરણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમે પણ સરકાર પાસે માંગણી કરી હતી કે આની તટસ્થ તપાસ થવી જોઈએ. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે તપાસ કરવાની જાહેરાત પણ કરી હતી. આજે આટલા મહિના થયા નથી જાહેરાત મુજબ તપાસ થતી, એનો રિપોર્ટ બહાર નથી આવતો. અને બીજી બાજુ પાટલા બારણી એ જ જૂની ભંગાર કટાઈ ગયેલી ભ્રષ્ટાચાર વાળી સાયકલોને રંગરોગાન કરીને આપવાની કાર્યવાહી થઈ રહી છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ. સરકાર પહેલા ભ્રષ્ટાચારની સમગ્ર કૌભાંડની જે તપાસ થઈ હોય એનો રિપોર્ટ જાહેર કરે અને નવી સાયકલો ખરીદીને વિદ્યાર્થીનીઓને આપે. અને 23-24ની સાથે સાથે આ 24-25ના વર્ષની સાયકલો ક્યારે મળશે એનો પણ સરકાર જવાબ આપે.